નમસ્તે મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આવનાર તમારી ટાટ એચએસની મેન્સની પરીક્ષા માટે નિબંધ લેખનમાં આજનો ટોપિક ખૂબ મહત્ત્વનો બની શકે છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો એકદમ કરંટ છે અને પૂછાઈ શકે એવો જ છે, શિક્ષણને લગતો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક નજર તમે આ નિબંધ પર મારજો. અને વિદ્યાર્થી મિત્રો કઈ રીતના લખવું ને તમને આઈડિયા છે, તો વધુ સમય ના લેતા આપણે ડાયરેક્ટ નિબંધ તરફ આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો ટોપિકની શરૂઆત કરશું. શીર્ષક રહેશે આપણો શાળા પ્રવેશોત્સવ 2024-27. ચલો, પહેલો મુદ્દો છે પ્રસ્તાવના. પ્રસ્તાવના હંમેશા વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ સુવિચાર પંક્તિ કથનથી શરૂઆત કરશું તો થોડું વધારે ઇફેક્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જ રીતના શરૂઆત કરશું. તો જોઈએ પ્રસ્તાવનામાં કે શિક્ષણ એ માનવ જીવનના વિકાસનું શક્તિશાળી સાધન છે. ચલો આગળ લખશું વિદ્યાર્થી મિત્રો. દરેક બાળકને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થાય અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ શિક્ષણના વ્યાપારીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફનું મહત્ત્વનું પગલું છે. તો આવી નાનકડી તમે પ્રસ્તાવના બાંધી શકો છો. ચલો હવે મુદ્દા નંબર 2 તરફ આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. તો મુદ્દા નંબર 2માં આપણે લખશું ફકરો, મુદ્દો અથવા તો ફકરો તમે કહી શકો. તો મુદ્દા નંબર 2 શું છે કે શાળા પ્રવેશોત્સવનો પરિચય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત વર્ષ 2003માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ શાળામાં બાળકોનો 100% પ્રવેશ સુનિશ્ચિત કરવો, ડ્રોપઆઉટ દર ઘટાડવો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. દર વર્ષે જૂન મહિનામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો તો ફકરો 2. ચલો હવે એના પછી લખશું વિદ્યાર્થી મિત્રો એના મુખ્ય ઉદ્દેશ્યો. નિબંધ તમારે આ જ રીતના 1 બાય 1 મુદ્દાસર લખવાનો છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શાળા પ્રવેશોત્સવના મુખ્ય ઉદ્દેશ્યો. તો જોઈએ કે દરેક બાળકને શાળામાં દાખલ કરવું, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું, શાળા છોડતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવી, ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણનો પ્રસાર કરવો, વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી. તો આ એના મુખ્ય ઉદ્દેશ્ય છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધશું હવે પ્રવેશોત્સવનું મહત્ત્વ. તો પ્રવેશોત્સવનું મહત્ત્વ શું છે એના વિશે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે શાળા પ્રવેશોત્સવ દ્વારા શિક્ષણનું મહત્ત્વ ઘર ઘર સુધી પહોંચે છે. શિક્ષકો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ગામો તથા વિસ્તારોમાં જઈ બાળકોને શાળામાં દાખલ થવા પ્રેરિત કરે છે. આ કાર્યક્રમ શિક્ષણમાં સમાનતા અને સર્વસમાવેશકતાને મજબૂત બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે ટોપિક લખી શકો છો. હવે આપણે આપણી નવી શિક્ષણ નીતિ તરફ આગળ વધીએ. તો NEP 2020 અને પ્રવેશોત્સવમાં શું મહત્ત્વનો ભાગ ભજવે છે તો તેના વિશે આપણે જોઈશું કે નવી શિક્ષણ નીતિ 2020 અનુસાર ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ટૂંકું નામ તમે જોઈ લેજો, FLN. ચલો, પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા બાળકોને પ્રાથમિક સ્તરથી જ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ડિજિટલ શિક્ષણ, નવી શિક્ષણ પદ્ધતિઓ અને સર્વાંગી વિકાસનો પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી શિક્ષણ નીતિમાં પ્રવેશોત્સવનું મહત્ત્વ. ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો કે હવે પ્રવૃત્તિઓ કઈ રીતના થાય છે તો તેના વિશે જોઈશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શાળા પ્રવેશોત્સવની પ્રવૃત્તિઓ અને કન્યા કેળવણી. તો જોઈએ નિબંધમાં આવા આપણે મુદ્દા લખશું તો વધુ આપણા ઇફેક્ટ આવશે અને તમને
તમારો નિબંધ થોડો વધારે ઇમ્પેક્ટ બની જશે. ચલો જોઈએ કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને તેમને જરૂરી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવે છે. શિક્ષકો અને અધિકારીઓ વાલીઓને શિક્ષણના મહત્ત્વ વિશે જાગૃત કરે છે. આ કાર્યક્રમમાં કન્યા કેળવણીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે તથા શાળા છોડનાર બાળકોને ફરી વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરિણામે શિક્ષણ પ્રત્યે હકારાત્મક વાતાવરણ સર્જાય છે. ચલો આ હતી આપણે શાળા પ્રવૃત્તિ અને કન્યા કેળવણી સાથેનું જોડાણ. ચલો હવે આપણે ઉપસાર અથવા તો એને તમે નિષ્કર્ષ કહી શકો છો, એના તરફ આગળ વધીએ. તો નિષ્કર્ષ શું રહેશે વિદ્યાર્થી મિત્રો કે જોઈએ જે નિષ્કર્ષ તમારો જેટલો ઇફેક્ટ હશે એટલો જ તમારો નિબંધ લાસ્ટમાં વધુ ઉભરશે. તો વિદ્યાર્થી મિત્રો નિષ્કર્ષ તમારે ટૂંકો ટચ અને હકારાત્મક રહેવો જોઈએ. તો નિષ્કર્ષ જોઈએ. અંતમાં કહી શકાય કે શાળા પ્રવેશોત્સવ માત્ર પ્રવેશનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણના વ્યાપારીકરણ અને સામાજિક પરિવર્તનનું એક મહત્ત્વનું અભિયાન છે. તે દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડીને તેના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત બનાવે છે. શાળા, વાલીઓ, સમાજ અને સરકારના સંયુક્ત પ્રયાસોથી શિક્ષણનો પ્રકાશ દરેક બાળક સુધી પહોંચે છે. તેથી શાળા પ્રવેશોત્સવને સફળ બનાવી શિક્ષિત, સમાનયુક્ત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સૌએ પોતાનો સક્રિય ફાળો આપવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ઉપસાર. ચલો હવે આપણે એન્ડ લાસ્ટમાં કરશું તો એમાં આપણે ફરીથી એક સુવિચારથી જોઈશું કે દરેક બાળક શાળામાં ત્યારે જ દેશ વિકાસના માર્ગ પર. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આખો તમે નિબંધ લખી શકો છો. આ તમારે શબ્દ મર્યાદામાં જ નિબંધ છે વિદ્યાર્થી મિત્રો. 300 શબ્દની તમારી મર્યાદા છે, તો આપણે થોડા ઘણા પ્લસ માઇનસ કરીને લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક નજર આ નિબંધ પર નાખજો. તો વિદ્યાર્થી મિત્રો જો તમને PDF જોઈતી હોય પાઠ્યપુસ્તકની તો વિદ્યાર્થી મિત્રો આપણી ઉર્મી ટીચિંગ એપ્લિકેશનમાં મળી જશે. આ બધી PDF તમને ખાસ ઉપયોગી આવશે તમારી ટાટા HSની મેન્સ અને HS પરીક્ષા માટે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી ઉર્મી ટીચિંગ એપ્લિકેશનમાં જોઈ લેજો અને દરેક PDF તમને ખૂબ ઉપયોગી થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈતી હોય તો તમે ઉર્મી ટીચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મેળવી શકો છો. અને વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો 78 74 35 49 33 નંબર પર તમે મેસેજ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.